જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હરે મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ઘરેથી ચાલુ નથી કર્યો, સીધા જે જગ્યાએ ત્યાંથી નથી ચાલુ કર્યા. કાલના આપણે ગોંડલ આવેલા છીએ, તો અત્યારમાં જો આપણે નાહી ધોઈ મસ્ત નાસ્તો કરી અને આપણે આવી ગયા છીએ દાદાના દર્શન કરવા અને માતાજીના. તો અહીંયા જો આપણે મેલડીમાનું મંદિર છે, તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે. તમને પણ અહીંયા દર્શન કરાવી દો. તો અહીંયા છે ખોડિયાળમાનું મંદિર ને અહીંયા છે દાદાનું મંદિર. મસ્ત નજારો છે મંદિરનો. અને હવે આપણે જઈએ છીએ અહીંયા બાજુમાં ગૌશાળા છે ત્યાં. ત્યારબાદ જો આપણે ભાભીને નવા સ્ટોલે ધૂપબત્તીના સ્ટોલે તો ગયા હતા, પણ આજે એની ગૌશાળાએ અને જે ધૂપબત્તી બનાવે છે તો એ એની ખુદની ગૌશાળા છે અને ગાયો પણ રાખે છે. એની સાથે જે પણ એની ગાયનું ગોબર થાય છે ને એનો બેસ્ટ ઉપયોગ કરી અને એની ધૂપબત્તીને બધું બનાવે છે. જો તમે અહીંયા ગાયનો નજારો. અને ગાય યારે જેને પ્રેમ છે ને એ લોકો આગળ કદાચ જમીન નથી ને તોય ગૌશાળા કરી, કેમ કે આ લોકો સિટીમાં રહે છે એટલે ત્યાં જમીન નથી, તો એને પ્લોટ રાખ્યો ભાડે અને એની ઉપર જો ગૌશાળા કરી. કેમ કે ગૌ પ્રેમી તો સિટીમાં બહુ છે. અને ધૂપબત્તીનું બહુ મસ્ત કામ છે, બધું હું તમને આગળ બતાવીશ. નહીં ભાભી? મોઢું જો એકદમ મસ્ત. અત્યારમાં જો ગોંડલની બીજી જગ્યાએ ગૌશાળાની છે ને વિઝિટ કરવા આવ્યા, પણ ગાયો એટલે બધી એક નંબર. અને વાડો ખાલી તમે જો કેટલો છૂટો, અને અહીંયા જો ગાયો બધી મસ્ત છૂટી. અને આવી રીતના વાડો છે આખું ખુલ્લું. ગાયોને જ્યાં મન ફાવે ત્યાં ફરી શકે. 11 વાગ્યા સુધી એવું ગાયોને મિલ્કિંગ કરી અને પછી છૂટી છોડી દેવાની. અને પછી 11 વાગ્યા ને તડકો થઈ જાય એટલે બધી ગાયોને અંદર લઈ લેવાની, કેમ કે અત્યારમાં ઉનાળાનું પ્રમાણ છે. જુઓ તમે દિવ્યેશભાઈના જીન જોયું, પછી બધી ગાયું જોઈ. અને ગાયોની સાથે સાથે પપ્પાની જેમ બધા ઇન્ટરેસ્ટ છે. આંબા હોવા, બધી ઘરની વાડીમાં ફ્રૂટ હોવું, અને સાથે સાથે ગાયોનો ચારો પણ કેવી રીતના છે પોતાની જ વાડીમાં કરેલો છે. અને તમે જુઓ ખાલી દેશી ખાતર નાખ્યું, તમે જુઓ ફૂલે ફૂલે છે. ઘાસ વઢાઈ ગયા પછી પાવાની શરૂઆત કરવાની હતી ને ત્યાં ફૂલે ફૂલ દેશી ખાતર નાખી દીધું છે. અને બધું ફ્રૂટ છે. હું તમને આગળ બતાવીશ કયા કયા ફ્રૂટ છે તે. આપણી વાડીની જેમ જ છે. તમને સિઝનની વસ્તુ અહીંયા મળી જાય. જો ખર્ચે આ જે જમીન છે ને એવી રીતના આ જે ફળ ફ્રૂટ ને એના પિતાશ્રીએ કેવી રીતના કર્યું કે ગાયો રાખી, ગાયો સાથે જોડાઈને રહ્યા. અને જે પણ ગોબર હતું ને એનાથી ગોબરથી ખાલી વાડી ખાતરી. એવું નથી કે બહારથી માટી લાવી અને પુરાણ કર્યું, કેમ કે આ જમીન એવી હતી પ્લોટ પાડેલા ને એટલે એકદમ પાણાવાળી. એટલે એની અંદર તમે જો ખાલી માણસ કેટલું સર્જન કરી શકે છે. અને અહીંયા જો કેરી તમે ખાલી એક વખત જો આપણે પાછા ગૌશાળાની મુલાકાત લીધી અને બહુ મસ્ત ગાયું. મને તો એકદમ ગમી ગઈ. અને ત્યાં વાડીનું રહેવાનું ફાર્મ, 2 ગૌશાળાની આજ વિઝિટ કરી પણ મજા આવી, કેમ કે ગાયો સાથે તો આપણે મજા જ આવે. પણ ત્યાંથી હવે જઈએ છીએ ભાભીનું બીજું ઘર છે ને ત્યાં. નહીં ભાભી? તો અત્યારે ત્યાં જમવાનું બધું રેડી કરી રાખ્યું છે. હવે બધા લોકો અમે ત્યાં નીકળી ગયા. હવે જઈએ. જો શિવ કથા છે ત્યાં આપણે આવી ગયા છીએ અને હવે ત્યાં દર્શન કરીએ અને પછી આપણે શાયદ નીકળી જવાનું થશે. તો આપણે પહોંચી ગયા છીએ ગેટે અને દર્શન કરી આવ્યા અને પછી પહોંચી ગયા છીએ ઘણા દિવસો પછી આપણી ગૌશાળા. તો ગૌશાળામાં આપણે કંઈક નવું કામ ચાલુ કરી દીધું છે. અને શું કામ નવું ચાલુ કર્યું આપણે પ્રકાશભાઈને પૂછશું. આપણે વાડીમાં નવું કામ શું ચાલુ કરે? નખરા નથી કરો યાર, બોલ ને. દેખાય અને વાડો બનાવવાનું કામ શરૂ કર્યું. કેમ તમે વાડો બનાવ્યો છે? બસ મરે આમ ધોરવું નીકળે. જાને આવા જ જવાબ દે. હું તમને કહી દઉં ગાઈસ, આ છોકરો હેરખા જવાબ નહીં દે. એ ખાલી ગાયોને જે ઘટે ને એ જ બધા પ્રયત્ન કરતો હોય હંમેશા. આ બધું એણે જ કર્યું છે. અમે જ્યારથી પણ આવ્યા છીએ શું કહેવાય અમદાવાદ એક્ઝિબિશન પતાવીને ત્યારથી આપણે આ વાડાનું કામ નોન સ્ટોપ ચાલુ છે. અને અમારે જ્યારે જવાનું હતું એ પહેલાં જ આપણે પ્રકાશભાઈએ છે ને રાતે જો આ બધા આને જે ભેરું બીમ કોલમ જે કહેવાય એ ભરી અને રેડી કરી નાખ્યું હતું. એટલે ખાલી વેલ્ડિંગનું કામ બાકી હતું. તો વાડવાની આપણે એવી રીતના વ્યવસ્થા કરી છે કે વાસળીનો પણ અલગ રહે અને ગાયોનો પણ અલગ રહે અને છૂટી સવાઈ સાંઈ રહેવો છાંઈ અને તડકે રહેવો તડકે એવી રીતના
વ્યવસ્થા કરી છે એમ કે અહીંયાથી આ વાસળીનો નાનો એવો છે આખો, અને આ બધું ગાયું. તો દિવસના સમયે ગાયો અહીંયા રહેશે અને આ જાળી છે શાયદ છોડી નાખશું, એટલે સાંયે રહેવું હોય તો સાંયે અને તડકે રહેવું તડકે. અને ગ્રીન હાઉસ હતું એ પણ કાઢી નાખ્યું છે. અને નજારો જો અત્યારનું આપણી બધી વાસળીઓ મસ્ત ઘાસ ખાય છે. જો ગૌશાળામાં થોડીક સફાઈ બાકી છે, અત્યારનું સફાઈનું કામ ચાલુ જ છે. અને અહીંયા જો તો અત્યારનો જો આપણી ડાલ અને સરસ્વતી જો ડિસ્ટર્બ, આને ઈગો બહુ જ થઈ જાય. અને બીજી બધી ગાયો છે અહીંયા બહાર બાંધેલી છે. કૃષ્ણા, ઓ કૃષ્ણા, તો જાઓ ગોરાજી. બધી ગાયો વૃક્ષના નીચે મસ્ત બાંધેલી છે. આવો કંઈક નજારો છે. અને આજે આપણે જો વાડી આવી ગયા, ઘરે બહુ ગરમી, એટલે બહુ જ ગરમી હતી, સહન નથી થતી, અસહ્ય ગરમી. તો આજે આપણે વાડીએ જો મસ્ત રસોઈ બનાવીને જમવાનું છે. આપણે શું રસોઈ બનાવી હું તમને આગળ કહીશ. અને બીજું પણ આપણી વાડીમાં સમય છે અને આપણે છીએ ગૌશાળાએ. અને ઋષિતા દીદી શેકે છે રીંગણા. જુઓ તમે નજારો જો કંઈક અલગ જ છે. તો અત્યારમાં જો રાતના વાગી ગયા છે 8 અને આપણે વાડી આજે બન્યો છે કાચો ઓળો અને રોટલા. તો આપણે જો બધા મસ્ત ફેમિલી સાથે જમવા બેસી ગયા છીએ. અત્યારમાં અંધારું છે થોડું, ચાલશે. તો અત્યારનો જો આપણે મસ્ત રોટલા બનાવેલ છે, કાચો ઓળો, અને જે મમ્મી સાસના બધા દૂધના વાટકા ભરે છે.